ભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજ એફિલિએશન ફી ન ભરાતા વકાલત કરવા ઈચ્છુક 70થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થયું છે. ભાવનગર કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શેઠ એચ.જે. લો કોલેજમાં વિદ્યાર્થીઓએ સનદ માટે હોબાળો કર્યો હતો, કારણ કે કોલેજ એફિલિએશન ફી ન ભરતા વિદ્યાર્થીઓની સનદ અટકી પડી છે. કોલેજ દ્વારા એફિલિએશન ફી ન ભરાતા વિદ્યાર્થીઓનું વકીલાત કરવાનું પણ ભાવિ અંધકારમય થઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે કોલેજના ટ્રસ્ટીઓએ યુદ્ધના ધોરણે આ ફી ભરી દેવી જોઈએ, જેથી વકીલાત કરવા માટે સનદ મળી જાય. બાર કાઉન્સિલ વાળા તમારી જે છેલ્લા જૂના વર્ષની જે ફી બાકી છે એ ભરવાનું કહે છે અને અમારી કોલેજ વાળા ના પાડે છે. જ્યાં સુધી અમારી કોલેજ વાળા એ ફી નહીં ભરે ત્યાં સુધી અમને લોકોને સનદ નથી મળવાની, અને અમારે લોકોને જે વકીલાત કરીએ છીએ એમાં સનદ ન મળે ત્યાં સુધી અમે વકીલાત ન કરીએ શકીએ. તો જ્યાં સુધી અમારી સનદ નહીં આવે ત્યાં સુધી અમે વકીલાત નહીં કરીએ શકીએ. જ્યાં સનદ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી અમારી કોલેજ વાળા ફી નહીં ભરે. હાઈકોર્ટે એક પિટિશન દાખલ કરી કે ભાઈ અમે પેનલ્ટી ન ભરીએ, મુર્ગા રૂપિયા અમે ભરી દીધા છે. પછી એમાં વિદ્યાર્થીઓ પણ જોઈન્ટ થયા અને હાઈકોર્ટને રજૂઆત કરી કે સાહેબ એ બધા ફી બાબતમાં જે કાંઈ બાજી અમે તો કોલેજને ફી ભરી દીધી છે અને અમારે અત્યારે એનરોલ અમને બાર કાઉન્સિલ ગુજરાત કરતી નથી, એટલે અમને એનરોલ કરી દેવા. એટલે નામદાર હાઈકોર્ટે એવો આદેશ આપ્યો કે ભાઈ એ આપણે પછી જોશું, અત્યારે વકીલોને તમે બધાને સનદ નંબર આપી દો.